श्रीमद जयसिंह बापा कैसेट नंबर 189 ईडर श्रीमद राजचंद्र विहार भवन तारीख 12/9/1980। આ બધું છે એ પરભારું છે પરભાવથી ઠરીને આત્મામાં આવીને પરમાત્મામાં જવાનું નામ દ્રવ્ય, આ બધું પરભાવ. એમાં જે સાધન ઠરવા સારું કરવું પડે ભક્તિ, પરભાવથી મુકાવામાં આત્મામાં આપવામાં, આત્માની સંકેણી પ્રાય પરમાત્માના આધે આત્મામાં આ બાદથી એક થયું આત્મામાં આવે વિષયો વગરની આદિ અનાદિ નદી આ નકલી ને અસુરી અહંકાર માનેન્દ્રીય પરદ્રવ પેલો આદિ અનાદિ સત્ય આત્મા. પછી આત્મામાં પછી પરમાત્મા ભક્તિ ધર્મ એનું નામ કહેવાય. આત્મા છે એને પરમાત્મામાં લીન થવું, પરભાવથી મુકાઈને આત્મામાં આવવું, આત્મામાં આવીને પરમાત્મામાં લીન થવું એ ગર કે પરભાવમાં હોય ત્યાં સુધી આત્મામાં ન કહેવાય, માર્ગ કહેવાય. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર અને શરીરની રચના એ બધું પરધર કહેવાય, પરભાવ કહેવાય. એમાં આત્માનો બ્રહ્મ સમજાય. પણ આત્માના અનુસરીનો ઉપયોગ થાય, આત્માનું લક્ષ્ય રાખીને, આત્માનો ભાવ રાખીને તો દયા, શાંતિ, ક્ષમતા, ક્ષમા આ ભાવ રાખી અને આ કર્મનું સેવન થાય એ ધર્મ સાધન કહેવાય. એ સાધન કરતો આત્મામાં આવી ગયા, અમે ગણતી હેરતા હેરતા ઉપર ચડી ગયા, આમ બેસી ગયા, આ નકલમાં ને અસલમાં આવી ગયા. આમાં બુનને ઓળખાણ આલી ભાઈ એમના મને લીલચંદભાઈ પેલા પણ એ એમ મને કહું હું આ છું, હું એમ મન કહીએ છું, આ એમ મન કહીએ છું. જૂઠે જૂઠું આપણે છીએ તો આત્માના મેળે છે. જે ચેતન આત્મા છે આપણામાં આત્મા છે એ ઓળખ ખરી દર્શનની રીતે. ત્યારે આપણે મળીએ તો છે દર્શનના ભાવે, ખરા ધર્મના ભાવે મળીએ છીએ. મારે એવા મને સહી ઓળખ લેવાની સીઓ આ દેખાય છે એ વાત કરે આત્મા તો સ્કેન હોય. આત્મા ક્યાંનો? આજે હળજોતી સ્વરૂપ કૃપા છે આત્મા. આત્મા ક્યાંનો? પરમાત્મા. જો પેલા ઉપાડતા જાય કે જરહળ જ્યોતિ સ્વરૂપ હતું, કેવળ કૃપા, જો આત્માને પરમાત્માને બધું થાય પછી એટલા થકી બધું ઠેકજું હોય લેન્ડોરી એ ભક્તિ. તો આપણે બધા મરીએ છીએ એ તો જરહળ જ્યોતિની રીતે કે આત્માના ધર્મ કે દેહના ધર્મ. દેશના ધર્મ તો ઘણા કાપી આડી અમારી વસ્તુ ઓછી છે, દેહના ધર્મ બિલકુલ ચોખ્ખા અને બધા ભૂલશે કઈ શકે જીવના મૂળમાં ભૂલશે પછી ભક્તિ કરવામાં બધી ભૂલાવે. પણ મૂળમાં સુખ હટાવે, મૂળ તું કોણ છે? તું આત્મા છે. આત્મા એ આત્મા આવે એ બધામાં નિરીકાર બની, ક્ષમતાની બની આવી.
એમાં પરમાત્મા જ રમે. આ રણસંગ્રામ કહેવાય. આત્મા માયા પછી હું રીતો હાથ ત્યારે આપણને બધા પુરુષો પરમાણ છે. શરીરના ધર્મ એ ભવ સ્થિતિ છે અનેક પ્રણાલી. સત્સંગના યોગમાં એને નિર્મળ થઈ અને અહંકાર એટલે દેહાદ્યાસના ભાવ ટળ્યા, આત્મા માયા ત્યારે પરમાત્મા હાથી એવા છે. આપણે બધા આત્માઓ છીએ અને પરમાત્માના છીએ. આત્માઓ કેના છે કે પરમાત્માના છે. પરમાત્મા કેના છે કે આપણા છે. ત્યારે આ બાર તો પરભારું છે, ક્ષણિક છે, નાશવંત. એ ભાવ આગળ રહે તો ભક્તિમાં બાધિત થાય. તમે આજે આપણે બધા ભેગા મળ્યા, શરીરના ભાવે સંબંધ કરીએ તો સંસાર છે. અને આત્માના ધર્મે જો ઠરી ઠારી વિવેક દ્રષ્ટિથી બાદ કરવા યુગ છે, બાદ કરીને મળેલા તત્વની દ્રષ્ટિ તત્વ લેજો તોડીને છૂટો મેળજો થયેલી. આત્માની દશાએ ભાવ કરીએ, આત્મા ભાવ કરીએ, આત્મા આરાધીએ, આત્માના આગળ રાખીએ, તો પરમાત્માના છીએ. આપણે એ નખોડો છીએ. આપણે બધા આત્માઓ છીએ અને છીએ પરમાત્માના. પરમાત્મા આપણા છે. આટલી બે વાત તો આપણા પાસે હોય છે. આ તો કર્મનું ભૂસું છે. જડ ભાવે જડ પરિણામે ચેતન ચેતન ભાવ કોઈ પલટે નહીં, છોડી આપશો. અહંકાર મન ઇન્દ્રિય કર્મ આ જડ ભાવ છે. શરીર આ જડ ભાવે જડ પરિણામે જડનું પકડે છે. ચૈતન્ય આત્મા દિવસે પકડે જડનું. આત્મા એ આત્મા છે, ખૂબ વિશાળ તો આત્મા જ છે. આપણે બધા આત્માઓ છીએ અને પરમાત્માના છે. આ તો ભૂલ પરમ વળગ્યા છીએ. પરધર્મનું પોતાનું માનીએ છીએ, પોતે માનીએ છીએ. આપણ નથી ને હું માનીએ છીએ. અહંકાર માનું કર્મ શરીર એ હું માનીએ છીએ. એની રચના એ મારી માનીએ છીએ. સ્વરૂપનું વિસ્મરણ થવાથી ભયંકર પરિબ્રહ્મને પ્રાપ્ત થયું છે. મોટી ભૂલ્યા કપન આત્માના સ્વભાવમાં આવે બધો સાધન. આપણે હું છીએ એટલા આવીએ. વિચાર તો હું કોણ છું, આ બાબજી લખ્યું. આવે જે પરિણામ એટલે ચેતના. વિચાર તો હું કોણ છું એટલે પરિણામે હું આવે જે પરિણામ એટલે ચેતના. તે પરિણામે પહોંચતો પામે જે વિશ્રામ સુખાઘાત અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન, સદા પરમ સુખ્યા રહો લેશ થાવો. એમ આપણે બધા આત્માઓ છીએ. કૃપાળ દિવસ રહ્યા છે એ આત્મામાં રહ્યા. પરધર્મ નથી રહ્યા. વાઘ પહાઈને બેહતા હતા, નાગ બેહતા હતા, એ પરધર્મ પ્રવૃત્તિ હેમાં થયું. આ ચૈતન્ય નિરાહારી શુદ્ધ બુદ્ધ આત્મા. અને અત્યારે આપણા આડોલ સ્થિતિ અને ભોગવી છે એ સ્થળ પર આવીએ છીએ. એ તો આત્માના રાધવા પેલું તો બધું જે જેના કર્મ પ્રમાણે અનાધિકારથી જે જેને જશે તો મળે ને મળવાનું હશે. એક ભૂંડ જેવાનું મળે છે તો આપણને નહીં મળે. શરીરની રચના એક કાતરા છે. કાતરા હવે 25 દિન કાતરા 27 દિન આવી ગયો છે. તમે ન જીવાત પડે પછી લાલ માવા જેવા થઈ જાય. એ અનુરક્ષણ ભગવાન પૂરું કરજો. થોડું થોડું પાણી હશે, સાપ ન નીકળવા દે, વરસાદ ન આપવા દે. 27 દિન માં 27 દિન રક્ષણ કરે. તારા મારું અમને ભૂલી જાય. અને એના જીવ નથી. શરીરના માટે હાય હોય કરવી એ ભક્તિ નથી. શરીર છે એ તો એના પૂર્વનો નિયમો જે બધેલો છે. કોઈ લુલાનો, લંગડાનો, બેરાનો, બોબડાનો, રાજાનો, રંગનો, ફકીરનો, બાદશાહનો, ઇન્દ્રનો, એ પૂર્વનો નિયમો બધેલો હાથી છે. પણ
આત્મા તો આત્મા બધો જ દેવ થોડ ઇન્દ્ર થોડ પાતાળ લોકમાં જો પણ ચૈતન્ય તો ચૈતન્ય. આમાં આત્માના આરાધના જો પરની પર ઘરમાં પડે તો થાકી જાય તો એનું જ આવરણ આવે છે કરતા પણ જો તું આત્મા છે, તું ચેતન છે, પરમાત્માનો અંશ છે, પરમાત્મા તારા છે, તું પરમાત્માનો છે, અને આ બધા દેહોમાં એ જ રહેશે ચેતન પડે સચ્ચિતાનંદ પડે. એવા આત્મા ભાવને કેળવું તો કૃપાળદેવ કહે છે રાગદ્વેષનો ક્ષય થાય. આત્મા ભાવના ભાવ તો રહે. આ પૂનમ સંવડી ભજન ગોળસીમાં તો મારે એક અનોખું આલે છે એને દેખતો થઈશ પરમાત્મા. બોલો તાર પૂનમ સંવડી પછી આપણે કહીએ બીજું. આત્મા કથનથી તે વિષયની વાત છે. આત્મા એ તો બધા ભક્તિ ચાલે છે. ભક્તિ આત્મા એટલે ભક્તિ બધી ભક્તિ સમય જશે. આત્મા રે અહો અદ્ભુત ચિદાનંદ આત્મા રે અહો અદ્ભુત ચિદાનંદ હારે જેને દેખતા થઈશ પરમાત્મા રે અહો અદ્ભુત ચિદાનંદ આત્મા પરમાત્મા રે અહો અદ્ભુત ચિદાનંદ આત્મા. ભૂલમાં રે તારી ચિદાનંદ વસ્તુ ને ભૂલમાં રે તારી ચિદાનંદ વસ્તુ ને ભૂલમાં. પરને પોતાની તું માન મારે અહો અદ્ભુત ચિદાનંદ આત્મા. પરને પોતાની માન મારે અહો અદ્ભુત ચિદાનંદ આત્મા. તારામાં શાંત થા ધર્માત્મા જીવ થા. તારામાં શાંત થા ધર્માત્મા જીવ થા. ધર્માત્મા જીવ થા. તારામાં શાંત થા ધર્માત્મા જીવ થા. સ્વરૂપ બહાર તો બ્રહ્મ મારે અહો અદ્ભુત ચિદાનંદ આત્મા. સ્વરૂપ બહાર તો બ્રહ્મ મારે અહો અદ્ભુત ચિદાનંદ આત્મા. આનંદનો દરિયો જ્ઞાન સ્વરૂપે. આનંદનો દરિયો જ્ઞાન સ્વરૂપે. આનંદનો દરિયો જ્ઞાન સ્વરૂપે. ઉછળે માં તું મગ્ન થારે અહો અદ્ભુત ચિદાનંદ આત્મા. ઉછળે માં તું મગ્ન થારે અહો અદ્ભુત ચિદાનંદ આત્મા. સમ્યક દ્રષ્ટિ થા બ્રહ્મ મટાડી. 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 આનંદ સ્વરૂપે તુલિન થારે અહો અદ્ભુત ચિદાનંદ આત્મા. આનંદ સ્વરૂપે તુલિન થારે અહો અદ્ભુત ચિદાનંદ આત્મા. આવી ગયો છે અવસર રૂડો. 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 શાંત સ્વરૂપે તુલિન થારે અહો અદ્ભુત ચિદાનંદ આત્મા. શાંત સ્વરૂપે તુલિન થારે અહો અદ્ભુત ચિદાનંદ આત્મા.
આત્મા રે અહો અદ્ભુત ચિદાનંદ આત્મા રે અહો અદ્ભુત ચિદાનંદ આત્મા જેને દેખતા તૈશ પરમાત્મા રે અહો અદ્ભુત ચિદાનંદ આત્મા હરે જેને દેખતા તૈશ પરમાત્મા રે અહો અદ્ભુત ચિદાનંદ આત્મા દેવજી આ પરમાણુ છે આપણા અનાપરાય આ છે એનો પ્રભાવથી મુકાઈને શાંત થઈ જાય ને આત્મામાં આવે તો બધો સાધનીમાં પરથી ઉતરી પડવાનું છે, મુકાઈ જવાનું છે, નિવૃત્ત થઈ જાય પ્રભાવ, અંતર શાંતિ આવી જાય. જ્ઞાન બધા જ્ઞાનમાં આધારિત પ્રભાવથી મુકાઈ જાય અંતર શાંતિ પ્રાપ્ત થઈ જાય. એ આત્મા પરમાત્મા થાય. વર્ણ પર જોણ સ્વન સ્વજોણ સ્વન સ્વજોણી સ્વમાં સ્થિર થાય, પરથી મુકાઈ જાય. અને એ આત્મા જાણ પ્રતિમાં આવ્યો એને કહે છે કે એને દેખતો થઈશ પરમાત્મા. એ આત્માના દ્વારા આપણે બધા આવીએ છીએ. એમાં ઓય આવીએ તો વધારે સચેત થઈ જવાનું. શંકા અત્યારે તો ધર્મમાં આવે, ધર્મ ક્ષેત્રમાં આવે, આત્મામાં આવે, પરમાત્મામાં આવે. પરમાત્માના અંશો થઈને પરમાત્માના દ્વારા આત્માઓ થઈને ચડે છે. અપવિત્ર જિજ્ઞાસુ થઈને એના જિજ્ઞાસુ પરમાત્માના આરાધવાના આત્માઓ નામરૂપ તાળીએ તો અંશો છીએ આપણે. હાલ આત્મા જ છે આપણે આવો પારસ એ નજવાળે આપણે બોલીએ જ્ઞાતા દશાએ જોનાર અને ગણનારી આત્મા સત ચૈતન્યમાં સર્વ ઉપાસ એ આત્મા આપણે બધાને બહાર એ હરદમ હોય. આત્મા કોઈ તેમ ન હોય ને હોય એવું ન હોય, કાયમ હોય. એવા આપણે બધા આત્માઓ છીએ. એ આત્મા ભાવ પ્રાય અને આત્મા ધર્મ ચડ્યા પછી એટલો આનંદ નિર્વેરવર્તી છે. એ સમતાની ભૂમિ છે. આત્મામાં ન હોય ત્યાં ક્ષમતા ન હોય, વિષમતા હોય. અહંકાર છે એમાં કદી ક્ષમતા ન હોય, પ્રણકારમાં. આત્મામાં કદી વિષમતા ન હોય. આત્મા એને કહેવાય કે વિષમતા ન હોય. અહંકાર એને કહેવાય કે જેમાં ક્ષમતા ન હોય, પરધર્મ એ અનેક પણ હોય. ખાવ ખા સદગુરુ દેવ ઠીક છે. આત્મામાં પણ તમે શરીર ઉતરી જાય તમે દેહના ધર્મ ઓછું પણ થોડું ઉલ્લાસ કરજો. તમે આત્મામાં છે ને આનંદ આવે પછી આનંદ ના ના તમે એમ મનભા છે પગ મોક્ષ જાણતો હોય ત્યાં થાય તો આજે જગત ને સૃષ્ટિ પૂરી જેવા થઈ ગઈ. કેમ કે આપણે તો બધા શિયા તમારા મારા વર્ષે આત્મા છે કશું નથી, કશું પાછું એ છે એકલી ઠંડી વર્તી છે. એમાં ઉકળાટ હોય જ નહીં. સંતોષ ને શાંતિ ને આનંદ ને ભંડાર ભરેલા. કેમ કે એ બળતરાજ ને અસી ભગવાનને શરણે આપણે જઈએ અને ટાટા ન પડીએ, ટાટા છો પડીએ. પરભાવમાં તો ઉડ્યો હોય પણ ભગવાનને શરણે જોઈ તો ત્રણ તાપ ચડી જાય. તને ના મને ના અને તને ના. ભગવાનને શરણે છીએ આપણે બીજાના શરણે નથી. એટલું તો ભાવથી એમાં ન જોઈએ. બીજા બધા જગતના જીવનમાં બળ્યા કરી જેને ભગવાન ના મળ્યા, કોઈ દેહધારી ભગવાન મળ્યા હોય. દીકરી પહેણાઈ હોય એને આખું પ્રિય થાય.
તીરના ભાવ પકડવા જાય તો ન પકડે, હાહરીના ભાવ મુકાવામાં થતો ન મૂકે. એમ 3 લોકના નાશની શરણી જાય આત્મા એના ધર્મ ભગવાનની નાની ભગવાન તો દૂધ પર ભાવ છે. એ તો ઠીક હતું નતું નથી, અત્યારે નથી હજુ, એ તો દેખાય છે કે આ છે, પ્રભાવથી દેખાય છે. નકર આત્માના તો અત્યારે નથી. આત્મા હોય તો પોક જ ન કરે. એ આપણને દાહ ન પડવું જોઈએ. આપણા આ દેશના નથી એટલે લીઠવી નાખીએ તો હાહાકાર થાય. આ દેશના આપણે છીએ તો પકડે ગમે તે લખું લાવે, પણ કેના છીએ આપણે? આપણે તો ભગવાનના છીએ. પરનો આશ્રય છોડીને પરમાત્માનો આશ્રય, ભગવાનનો આશ્રય છોડીને આનંદ છે. આનંદ જેટલા દિન આપણા જોઈએ આનંદ આનંદ લખી દેવું, રોમ રોમમાં ને રગ રગમાં ને વિશ્વમાં બધા ભરી ગાલું. આપણામાં કંઈક કર્યું નથી, કરવું નથી, મેળવ્યું નથી, મેળવું ને આહ એ જ રહ ને આપણે તો ભગવાનના થોડા છીએ, ભગવાનના છીએ ભગવાનના પાછા. આત્મા ભગવાનનું દીધેલું છે અને ભગવાનને અર્પણ કર્યું છે. આપણે અહંકાર મને નહીં તો અર્પણ થાય, પણ આત્મા અર્પણ થાય અલબા ખુશ થઈ જાય. જ્યાં સુધી આત્મા અર્પણ ન થાય ત્યાં જીવ તોણે. આત્મા અર્પણ થાય બસ તો ભગવાન પાહર્યા અને ભગવાનની ભક્તિ રહી, ઓનું દાસત્વ રહ્યું, આત્મા યોનું યોન આલ્યું, બસ તો ખુશ મરવાનું. કર્મની ભૂમિકામાં રહી અને કર્મની નિદ્રા કરી અને નિવૃત્ત થઈ જાય. ખાલી આમ ઓમ કરી પકડવાનું એ નિશ્ચય નહીં જાય. ત્યારે જો એ જે વર્ગણ કર્યા ત્યારે સૌભાગભાઈ એવી આપત્તિના સંજોગો ભોગવ્યા અને નિવૃત્ત થઈ જાય. સૌભાગભાઈ ખાવા ન એવી એ દશામાં તો આપણે ટકી જ ન રહીએ. ત્યારે કૃપાળુદેવ એ અનુ જોઈને હૃદય ઠરાવ્યું છે કે તમે દેહ ધર્યો છે મારા માટે ધરેલું. ત્યાર પર બાહ્ય રીતે જુઓ તો પાછા સૌભાગભાઈનું છેલ્લા પરમાણુ પત્ર છે કે 52 મિનિટે દેહ છોડ્યો છે અને 48 મિનિટ એ 48 મિનિટને 4 મિનિટમાં અને સ્થિતિ મૂર્તિ વિજ્ઞાન પૂછ્યું છે. આટલામાં એ કઈને પછી પહેલાં કહ્યું તું છે કે મને જો થઈ જાય પેલે પૂછ્યું છે કે તમારે દેહ ધરવાનો છે કે નથી ધરવાનો. એથી જો કેવળ જ્ઞાન લગભગ છે. જો આ દેહ છૂટવામાં જો લાગી જાય તો જોડે નથી ધરવાનું, અને જો ન લાગે તો ધરવું ઉપર અન્યનો દેહ. અને જો થઈ જાય તો હું થોડી મુદતમાં કહી દે તમને. અમે એ વાતો અટપટી ગયા, બીજાને તો કહેવાય નહીં વાત. લૌકિક ભાવે શું તો અલૌકિક ભાવે કુલ વધે. અમે કૃપાળદેવનું હૃદય એ હેમસ થયું આ લૌકિક ના અલૌકિક. જો એ આદિ અનાદિ છે એમાં છે, અને એ પેલા સમજે છે આ નથી. અહંકાર મને કર્મની શરીર એ નથી, આદિ અનાદિ છે. જો એ ભાવે એ પ્રવૃત્તિ છે આત્મામાં, દેહથી નિહ દશાય અલૌકિક ભાવ. એમાં દાસ ભાવ કર્યો છે એટલે આપણને લાગે કે આ દાસી ભાવ છે. જ્ઞાનની અસલ ભૂમિકા જે ભાવ છે. આત્મા અર્પણ થાય, 3 લોકનો નાથ પરમાત્મા અને આત્મા, અને આ બધા આત્માઓ અને ઊનું દાસત્વ આલ્યું હોય પરમાત્મા પણ હોય. આ કૃપાળદેવ કહી શકે દાસભાવનું એ પરમાત્મા પણ છે. એ સૃષ્ટિનો ગુરુ થવા લાયક કહી છે ને એટલે કોણ
બધા જીવોનો દાસ થાય. અમે એ દાસ છે ભાવ એ દાસ ભાવ છે એ પરમાત્મા પણ છે. અમે એ કૃપાળદેવે વાતો કરી છે એ ભક્તિના ભાવ ઉપર રહીને કરી છે. આત્મામાં રહીને કરી છે, પરમાત્મામાં રહીને કરી છે. જ્ઞાન યોગમાં, કર્મ યોગમાં અને ભક્તિ યોગમાં ત્રણે જગ્યાએ રહીને કૃપાળદેવ વાતો કરી છે. પણ ઓસનાર જીવ હોય એ ભૂમિકામાં ન હોય, ખ્યાલ ન આવે એમ કે આ શૌર્યની વાત કરી છે. આ બધા કથનથી વાત શીખ્યું હોય જ્ઞાન યોગ, કર્મ યોગ ને ભક્તિ યોગ એ કથનથી શીખ્યું હોય અને એ દશા પ્રગતિ હોય છે હોય એ કથનથી શીખ્યું હોય. જ્ઞાન યોગ, કર્મ યોગ ને ભક્તિ યોગ એ કથનથી શીખ્યું હોય છે ને એ હોય છે હોય એટલે જ્ઞાનીનું જ્ઞાન જ્ઞાનીમાં છે. જ્યાં સુધી કવળ ખોલી અને સત સ્વરૂપમાં નથી આવે ત્યાં સુધી આત્માની ભોન નથી, ભગવાનનું ભોન નથી. હું છું એ ભોન નથી ને આ હું છે એ ભોન નથી. આ ને આ હું છે એ ખબર નથી. આપથી અજોડ, પોતાથી અજોડ, એટલે ભગવાનથી અજોડ. નકર તું તને જે વખત તું હું છે આત્મા અંશ ચેતન એટલેથી ભગવાન પછી બધા મળે. આ બધાનું કિંમત આવે. મહાત્મા બધાને પસાય. આત્મામાં એટલેથી રણસંગ્રામ સાજી મળીએ. મન વસન અને ક્રમ સુતણે યોગ વર્તે આજ્ઞાદાર. મન વસન અને ક્રમ અને આત્માનો ઉપયોગ એ ધર્મ. વર્તમાનમાં આત્માની રક્ષા મન વસન ને ક્રમ ત્રણે પ્રકારે આત્માનો ઉપયોગ કહેવાય. અને વર્તે આજ્ઞાધાર એ ત્રણે પ્રમાણે એ વર્તાય એ પ્રમાણે વર્તાય. પછી જ્યાં સુધી આત્મા સ્વભાવમાં નથી આવ્યો અને વિભાવમાં છે ત્યાં સુધી તો આ બધી વાત જૂઠી પડે. પછી એમાં જીવનો વખ નથી. પણ અજવાળને જોણમાં એ ખૂબ જોર આવે. હા, આત્માથી અજવાળ હોય અને હું જાણું છું કોઈ એ આ કૃપાદેવ કહી શકે. આ ત્રણ વાતો ધર્મના માર્ગથી વિમુખ રાખી. આ અજ્ઞાન ને જ્ઞાનમાંનું પછી હજુ દુઃખ છે. અજવાળ ને જોણમાંનું નકર નથી ખબર તો નથી ખબર. ખબર નથી તો નથી જ કર. એમાં તો હું તો અને જો સ એ ખબર નથી એને સ એમ કહેવાળું તો બધું આપણે આખો સંસાર થાય. અને જો એ નથી ભાઈ ખબર નથી તો નથી તો આ વાત ખુલ્લી પડી ગઈ. ને કર્મભૂમિ એવી છે. આપણે બધા આત્માઓ છીએ. આ તારી ઉપર વર્તશે તો પૂર્વક્રમ છે. આ દેખાય છે તો કર્મનું છે ને પૂર્વક્રમનું. આ દેહમાં રહું એ તો ગણેલા શ્વાસો, એમાં તો કોઈ ફેર નહીં. આ દેશમાં, ગામમાં, જ્ઞાતિમાં આ શરીરમાં રહું એ તો ગણેલા જ શ્વાસોમાં તો કોઈ ફરક ન થાય. એક શ્વાસ વધતો ન થાય. એક શ્વાસ. અને આત્માને નો ને તો સંબંધ ન હોય. આ સંબંધો બધા દેહને લગતા ગણાય. બાકી આત્મા જે દર્શજ્યોતિ ચૈતન્ય છે એને તો અત્યારે આ નહીં હોય. એ તો એને આપણે મેલ છે એટલા હેડે આવરણ નકા આત્મા છે તો ન પકા. આ હું માનું છું, હું જે છું અને પટોલનું ગોધમજીનું આત્મામાં છે તો ન પકા. આ હું મટી જાય તો આત્મામાં જાય. પછી આત્મા છે એ આ નથી. આ પરભારું પરદ્રમ ને સૂર્ય એટલે આત્મા તો અહંકાર છે. પરમાત્મા નિરાહારી
શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ નિર્વિકલ્પ સ્વરૂપ એ આત્માથી આવે ને આ સંબંધો છે બધા એ આત્મા ધર્મે છે. પુણ્યનું બ્રોસર આત્મા પરમાર્થની દ્રષ્ટિ પર આશરી મોક્ષમય થવું પરમાત્મામાં સમાધિ લાગવી ત્યાં સુધી પુણ્ય શિયા ગણી છે, માર્ગ ગણી છે. શિયા ફૂલોની શિયા હોય સત્પુરુષના નાના પણ એ ના અનુસરતું પુણ્ય એટલે પુણ્ય પરમાર્થનું પુણ્ય કહ્યું. પુણ્યાનુબંધી પુણ્ય હોય એ ધર્મને પ્રમાણમાં સાધન થાય અને પાપાનુબંધી પુણ્ય હોય એ નૈશિકટી લઈ જાય. દુર્યોધનનું પુણ્ય તો એ પાપાનુબંધી પુણ્ય હતું અને પાંડવોનું પુણ્ય તો એ પુણ્યાનુબંધી પુણ્ય હતું. આસુભાગવીનું પુણ્ય હતું એ પુણ્યાનુબંધી પુણ્ય હતું. જુઠાભાઈનું પુણ્ય હતું એ પુણ્યાનુબંધી પુણ્ય હતું. કજો છેલ્લી વખત સુધી અનસમાધિમાં તૂટ ન પડી. પાછા સત્પુરુષની હાજરીમાં શરીર છોડવાનો સમય મળે. આજે પુણ્યાનુબંધી પુણ્ય રક્ષા કરતું હોય ને કે એ વખત સત્પુરુષ ન હોય તો જીવને લથડતી વર્તી થઈ જાય. પણ એ પુણ્યાનુબંધી પુણ્ય હોય ત્યારે એ બધા મોખો મળે. એટલે પરમાર્થ દ્રષ્ટિએ જે પુણ્ય છે પુણ્ય લક્ષ્યમાં રાખ્યા પર કહ્યું છે કૃષ્ણનું નામ જ પુણ્ય શ્લોક. કૃષ્ણનું નામ પુણ્ય શ્લોક કહેવાય. એટલે એનું નામ લો તો પુણ્ય, ભાવ કરો તો પુણ્ય, દર્શન કરો તો પુણ્ય. આત્માનું લક્ષ્ય ભગવાન હોવા તો પુણ્ય કે એ તારા થાય તો પુણ્ય છે, પુણ્ય તારા કહેવાય. અને એથી ઉતરતી કક્ષા છે એ પછી ભવસ્થિતિનો માર્ગ કરતા ભોગતા પણ છે જે પેલું કરતા ભોગતા ક્રમનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો કરતા તો પછી જે સબ વર્તના એ પુણ્યાનુબંધી પુણ્ય. આત્માને લક્ષીને છે, આત્માના ઉપયોગ માટે છે. જેમ કે પાપ ક્રિયા તો હોય નહીં અને પુણ્ય ક્રિયા હોય તો સેવી હોય કે આત્મામાં ટકી રહે. શુદ્ધ ભાવ ક્રિયા ખરી પણ આત્માને પ્રતિબંધનું કારણ ન થાય એ શુદ્ધ ક્રિયા કહેવાય. આત્માને પ્રતિબંધનું કારણ થાય અશુદ્ધ ક્રિયા કહેવાય, મલિન કહેવાય. અત્યારે આપણા જે બધું સત્સંગના આપણે જે પુણ્યનું કારણ તો બનવાનું ખરું કે પણ આ લોકની વાસના ન હોય ને પુણ્ય હોય તો એ કેવડું પુણ્ય કહેવાય, એ મહત્વનું કહેવાય, પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. જો એ ક્રિયાઓ વસ્તુમાં તો બધા પ્રકારની હોય. એક વટાઈ થાય પુણ્ય થાય ને વટાઈ થાય. ઈચ્છા હોય ત્યાં સુધી માગણીમાં માગતું જાય અને ત્યાં પુણ્ય કરતું જાય, વર્તમાનમાં પતતું જાય, ભગવાન છૂટા થતા જાય. સત્સંગના યુગમાં રહીને નિર્મળ થઈ અને જે આત્મામાં વિવેક જાગૃતિ આવી કે મારે કરવું છે, મારું જીવ છે એના શરીર અને દુનિયાને બધું મૂકીને જવાનું છે તો પાછું શું કરવું છે તો પરમાત્માને અર્પણ કરવું ને આ બધું એનું છે નહીં. મારામાં આત્મા આ બધા આત્માઓના બધું પરમાત્મા નહોતું તો પરમાત્મા નહોતું તો પરમાત્માને અર્પણ કરવું સર્વઅર્પણતાના ભાવ સર્વઅર્પણતાના ભાવ અર્થ એ જેમ જેમ ક્રિયા થાય એમ આત્મા નિર્મળ થાય, મળ રહિત થાય, આવરણ ટાળવાનું સાધનરૂપ થાય. સર્વઅર્પણતાના ભાવ અર્થ પછી જે ક્રિયા થાય એ ક્રિયા અક્રિયા થાય. આપણે મોંથી જવું ઘેર જવું વગરનો રસ્તો સમજી અને પછી હેડવા મળું એ જેમ જેમ જવું એ ઘેર જતાં જતાં અક્રિયા થઈ જાય. આમ કૃપાળદેવ શું કહે છે જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. પછી બીજી એક કથન કહ્યું છે કે થાય ભોગથી દૂર એવું ભોગથી દૂર. આ કર્મ સ્વભાવે પરિણમતું હોય પણ એ ભોગ ફરી નવો બંધ નથી અને જૂનું ભોગ છે એ ભોગ વહી જાય છે તો અબંધ છે. આ છે પેલું
કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં કરતા તો આ તો ઘણા એક ને ક્રિયા નિષેધ છે. ક્રિયા તો પસંદ જો ના કરવા જેવી તો નથી કરવાની. હા બસ એ જ ક્રિયા. હા એ અક્રિયા થઈ જાય. એ ક્રિયા કરે અક્રિયા થઈ જાય. બસ અક્રિયા થઈ જાય. આત્મા અક્રિયા થઈ જાય. નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે દેહ અધ્યાત્મ કહીએ, જે ક્રિયા કરી ચૌગતિ સાધે તેન અધ્યાત્મ ક્રિયા રે એ ક્રિયા આ જો ક્રિયા હોય જો ક્રિયા કરાવવાનો નિસ્તારો નથી. ક્રિયા પ્રક્રિયા સમજીને જેમ સ્વયં ક્રિયા થાય તો આત્માની વધી જાય. અક્રિયા દશા થાય. એટલે એ બધા એ જ છે. એ છે ક્રિયા એ આત્મામાં છે. અત્યારે આપણા કથનની ક્રિયા છે એ બધી મથામથવાળી, પેલી અનુભવમાં પડેલી આત્મામાં છે. એ ભૂમિકામાં છે. ગમે તે કે વાત કરે બધું કરે પણ નિશંકતા જ્યાં સુધી નિશંકતા ના આવે ત્યાં સુધી એનામાં સંગ છૂટતો નથી. કારણ કે સંગ એના વર્તીમાં છોડો, સંગ એના બહારથી કે એટલે વર્તીનો સંગ છોડતો નથી. એ વિભાગના જંગલોમાં રખે જ જાય, ભયંકર જંગલોમાં રખે, કારણ કે પરિભ્રમણ ભયંકર પાત્ર. હવે એ જયારે એ સંગ છોડીને આત્મા કરવર્તી થઈ બીજા સંગ પ્રસંગથી મુકાય તારા સંગ થાય નથી. એ અસંગ ના થાય. આ મારી મોટા મોટી બધાને મુશ્કેલી આ છે કે જો બધી ઉદ્દેશ પરિણામનો બોજ ના પડે ત્યાં સુધી નિશંક ના થાય. કારણ કે એના આત્મા એક વખત ઝલકમાં આવી જાય અને એનું સ્વરૂપ પ્રગટી જાય એટલે ઝલક એટલે એને ઝલકમાં આવીને એના આત્માનું અનંત સુખ પ્રગટી જાય. અગર તેના આત્મા ઝલકમાં આવીને એક વખત થાય નિશંકતા થઈ. હવે ત્રિકાળવાણી આકાશવાણી થાય, ત્રિકાળવાણી થાય. પણ મારો સચ્ચિદાનંદ પરમાત્મા જે અવિનાશી આત્મા છે એ જ હું. હવે એમાં તો કોઈ મને કોઈ તો કહે તારા માટે આ આકાશવાણીને તું નહીં સ્વીકારતો કે હું તો નહીં સ્વીકારું, પણ કરી કોઈ બીજો ગમે તેમ પણ મારી જે મને અનુભવ જે પ્રગટ થયો સચ્ચિદાનંદ પરમાત્મા મને પ્રગટ થઈને ઝલકથી મેં જોઈને જે અનુભવ કર્યો જે સુખ પ્રવર્ત્યું અને એ જે ઝલક જોઈ એના ઉપર જે નિશંકતા આવી જાય પછી એ તો કહેશો કે સીતાજીનું પ્રમાણ આલ્યું છે કે શેટલા દરવાજામાં થઈને જ રોમને અકર્યા છે ને જોયા છે એટલેથી વર્ત લઈ લીધું છે તો રોમ સિવાય હું બીજું નહીં જોઉં. એ આ એ તમે કહો છો કે આત્માની પ્રતિતિ આવે પછી આખા આ બધું વિશ્વ છે એ બધો પરદ્રમ છે. જેમ એ સીતાના રોમ સિવાય કોઈ નથી. તેના ચિત્તમાં આવો જ્યોતિ નિર્વિકલ્પ ચૈતન્ય જે છે એ પ્રતિતિમાં આવે પછી આ બધું ફીકું છે. આ બધું છે પરદ્રમ છે. પણ પેલું છે એમાં ઠરી રહી ના પાડવું પડે. આ જે પૂર્વક્રમ ઉપાર્જિત કરેલું છે નિયમનું બાંધેલું છે ઉપાર્જિત જે કરેલું છે એમાં રહી ખપાવાનું છે. વાતના હાથી પેલું માં જતું રહ્યું. આ બધું પરપારું છે. પણ જો એમ તો કરે આ છે પરદ્રમ ઓશે ઓદરો થતો કોને બેડો થતો સપરદ્રમ પગેલું થતું નિહેડે જીવન લખવો થતો જાદુ બંધ થતું. સપરધર્મ આત્મા એ આત્મા છે પણ આ પરધર્મ ઊભું કરેલું છે. જ્યાર સુધી આનું સુકવણું નહીં થાય અત્યાર સુધી પેલી મૂળ વસ્તુ છે એમાં રહીને આનું સુકવણું થાય ને નવું પ્રતિબંધ ન પડે જ્ઞાન. આ સુકવણું જેવું હું તો કહીશું આવું થવાનું આમાં થવાનું પાછું ઓધરા થવાના બેળા થવાના બુગડા થવાના આ બધા થવાનું. પેલી મૂળ વસ્તુ છે એના ઉપયોગ ઉપર રહીને ખપાવે તો પ્રતિબંધનું કારણ ન થાય. અને મૂળ વસ્તુ છે ભૂલ હતું અને વિઠમણાઓ તો પાછું નવું તૈયાર.
એટલા આત્મા 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 બધા આત્મા એ આત્મા એ આત્મા આત્મા કરે. આત્મા એ આત્મા જ છે. ઉપર છે એ જેવું છે એવું છે. ઇન્દ્રનું હોય, રાજાનું હોય, રંકનું હોય, ફકીરનું હોય, બાદશાહનું હોય, પણ કર્મ બનાવટ છે તે પૂર્વ છે. આજે નવગત્ર ચાલુ છે. આત્મા દશા થાય, મન વસન અને કર્મ આત્મામાં લીન થાય પછી નવું નથી. એના ઉપયોગ ઉપર રહીને ખપાવાશે એને નવું નથી. નકતા નવું ચાલુ છે. જૂનું તો શા હાલ નવું છે. સભા બગડ્યું તો પછી આ નવું કોઈ બીજાને ઘેર જાય. કારણ આ દેહનો મોહ છું તો આ ઉપયોગ વગરનો આત્મા. અને જો આત્મા છે એ તો શાંતિ છે, નિર્વિકલ્પ છે. એ સૂક્ષ્મ નથી, આ સ્થૂલ છે. સૂક્ષ્મ જેટલે પણ એ અખંડ શાંતિ છે. એ બધા કર્મ ખપાઈ શકે. હણે ક્ષમાદિક તે એ ક્ષમાય મરે, શાંતિ મરે, સમતાય મરે, સંતોષી મરે, નિર્લોભતાય મરે, નિર્મોહકતાય મરે. બધું પર પડ્યું. આટલી સુખી એમ ને ન હોય તો ઘસર પસુકી ગણી અડધા તેલ ને અડધા પાણી હેડે તો અને જો એ આપણા આ મય બેઠા છે એમાં કોણ પેલું બાયણે છે. આવી સુખી સમજણ બાજુ પેલું નથી એ નથી ને સહી કાયમ છે. ત્રણેય કાળમાં એ આત્મામાં રહે. પછી ઓમ ડગમુખ થાય. આમ આ ગંગા સતી કહ્યું છે કે મેરું ડગે પછી મન નો ડગે. તારે બધા ભાવોની વિશ્રાંતિ છે. ઊની જગ્યા ખાલી પડે પછી બંધાય કોણ? ઊનું બંધાય. આ જગ્યા પર પછી કરતું હતું ને જો આ હું મરી ગયું તો આ જગ્યા પર શાંતિ હતી. આપણે આ બધાનું ફળ તો શાંતિ જ હતું. જ્ઞાનનું ફળ શું ના? એટલે આપણે તો એ કરવા જ આપવું તો છે. કોઈ થોડા ઓછા વધતા આપણે આત્મા ધર્મ ક્ષેત્રમાં આવીએ પછી બીજું કોઈ ખબર એ શું હોય? જે મારો આદિ અનાદિ સિદ્ધ સ્વરૂપ નિર્વિકલ્પ ભગવાન બધી ભગવંત ભગવંત લેવાનું છે. એને ખોડસ હું એનો આત્મા છું. આ બધા એના આત્માઓ છે. આ બધું એનું જે કોઈ સૂર્ય ચંદ્ર પાણી પવન બધા નિર્ભયતા વર્તે, નિશંકતા વર્તે, બધા નિર્મળ જ્ઞાન વર્તે, બધા એ શાંતિ વર્તે. પ્રથમ છે આ હ તો પેલું આ ઓનાવાના પેલું એમનું નહીં આવે. આ હ તો પેલું આ હે અને ઓનાવાના પેલું એમનું નહીં આવી જાય. આપણે મેં આવ્યા તો ઈડરમાં આવ્યા ને પસા આગળથી આપણે આવ્યા નેસા ઉતર્યા ને પસા આવ્યા. એ ભૂમિકા છે. આ ઉપદેશ છે એ પરથી મુકાઈ અને આત્મામાં આવવું. આ અને પછી આત્મામાં આવીને પરમાત્મામાં ચડવું એ પછી આવે. પણ એક ફેરો આત્મામાં આવ્યું બધા એ ઉપદેશ બોધા હતો તું ટકી રહી. પછી પરમાત્મા પછી પરમાત્મા છે એ તો કર્યું કરવાનું પણ. પણ આ જો ન હોય જ્ઞાન ખડકલી પડ્યા યુદ્ધમાં એક એક કુમાર્યા. વર્તમાનમાં રક્ષણ તો બીજા બધાનું રક્ષણ કરીને આત્મા રક્ષણ ન કરે તો ટકી ન રહે. સંસારમાં ભક્તિ હોય એને આત્મા રક્ષણ 24 કલાક સતત જોઈએ. હણે બોધ વિતરાગતા એને આશ્રય આધાર બોધ લક્ષ્ય ભાવ એ બધા એ સાધનની જરૂર. એ સાધન છે ટકી રહેવાનું. પછી જે આવી છે
અને જો પછી કોઈ નથી, પછી પરમાત્મા છે કે એ તો કોઈ થોડું શીખવાનું છે. આત્મા માયા અને પરમાત્મા શીખવાનું નથી. વિતરાગ જે છે એ સંસાર ગળવાય है, જે સૃષ્ટિ का સંસાર જ નથી, જો એને ખબર જ નથી કે આ જગત છે, કે આત્માની જે પરમાત્મા પણ છે, વિતરાગ જ્ઞાન છે, એને ખબર નથી કે આ દુનિયા છે. હાલ તમારામાં એ દેવ છે, એને ખબર નથી કે આ જીત્યો છે ને ગરોડું ગોમ છે ને અસુરા છે ને કટમ છે ને બંગલા છે, બધી ખબર નથી. આ તો પરભારું કુટાય. પેલું તો એ જો સત્ય છે આદિ અનાદિ. એ ના ઉપર અહમ, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ બધું પરભારું છે, પરધર્મ બધા. આત્મા સહિત મૂળ દશા સહિત એ સજ. અત્યારે કૃપાળજી કહ્યું છે મહાવીરના આત્મામાં જ્ઞાન હતું, એ સર્વ આત્મામાં જ્ઞાન છે. એ સર્વ આત્મામાં જ્ઞાન છે, પણ કોઈ આવું ભૂરે છે ત્યારે કેમ નથી ભૂરું કે આ બધા આત્માનું જ્ઞાન વર્તું નથી. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરનો ભાવ વર્તે છે. એવો એને તો ઘર તરફ ચાલુ એની જ છે. આત્મા તો આત્માની સમશ્રેણીમાં છે, આત્માનું જ્ઞાન તો આત્મામાં પડ્યું છે, આવૃત પણ પડ્યું છે. એ પરભાવથી શાંત થઈ અને આત્માનો ઉપયોગ આ રાધે એ આ પરમાત્મા જાય તો કરશે. પછી જાગતું જ એને ખબર પડવી જોઈએ કે આ બંધ, આ અબંધ, આ બોધ, આ અબોધ, આ બંધાવાનું, આ છૂટવાનું. મન હોવાથી ઘેર જવાની જેમ ખબર પડે, આ જીતોભાઈ, આ ગોકળભાઈ, આ બાયણે છીએ, અરે ઘરમાં છીએ ને આ બાયણું છે ને આ ગોધમજી ગોમ છે ને આ બધું હુજ પડે છે, હુજ પડે. એ જ્ઞાન કહેવાય. જ્ઞાન એમ દરિયા કુવા જેવું ન હોય. જ્ઞાન એ સૂર્ય જેવું હોય. અનંત ઓશે જે બધા પ્રગટી જાય એ કોઈ એકદેશી હોય. આત્માનું જ્ઞાન એકદેશી ન હોય. અત્યારે આપણે આત્મા છે એ કહીએ કે એ તો જગત ન હોય, હાલે અહંકાર ન હોય. અહંકાર હોય તો આત્મા ન હોય, એ પરમાણુ. અહંકાર હોય એ આત્મા નથી, એના ઉપર મેલ વર્તે છે, એટલે જીવ વર્તે છે. અહમ, હું જીવ, કરતા ને ભોગતા છે, આ જીવ છે. ત્યારે આત્મા છે એ શું છે? એ અહંકાર નથી, કરતા ભોગતા નથી. એ તો શું છે? જે જો યોગ છે તો હો સમજવું તે આચરે આત્માર્થી જ નહીં. એ આ બધા કારણ બંધ ન છે, એ બંધનોમાંની છૂટું વર્તન એ આત્મા છે, અહંકાર નથી. આ તો જનાસો રાજવીના ઉપર હેડે છે. ભાઈ પેલું છે તો સંપરિણામ. હા, એ પેલું બોધ છે, પુરાણ પુરુષ છે, શરણાગતિ છે અને ઉપયોગ છે આત્માનો. આ ત્રણેય એક તત્વથી મન વર્તે આજ્ઞાધાર. આત્મા જે પુરુષનો બોધ ગ્રહણ કર્યો હોય કે જે આશ્રિત હોય એ અંતર નિવૃત્ત હોય. આપણે દીકરી પહેણાવીએ, કુંવારી દીકરીને કે તું પીઓ ના ભાવ છોડી દેજો. છોડે કરી દે ન તાર પહેરાયેલી દીકરીને કે તું પીઓ ના ભાવ પકડજો. કારણ પુરાણ પુરુષ દેહધારી પરમાત્માનો યોગ મળ્યો હોય, જેનો જીવ જાગ્યો હોય, જીવ ના હોય, પેલાને પકડાવા જઈએ જ ન પકડે. તાર આત્મા બોધ જાગ્યો હોય, એને આ લોકોની વાસના કરાવવા જ ન થાય, રાગ કરાવવા જ ન થાય, મમતા કરાવવા જ ન થાય. એને ખ્યાલ આવે કે હું ચેતન નો નશો છે, આ તો પરનું છે. દીકરી જેમ પહેણાયેલી છે એને પિયોરનો હારીનો જેમ ભેદ પડે, એમ સત્પુરુષના બોધથી જાગેલો જે જીવ હોય એના આવો વિભાગો. કે આ લોક ઈશ્વરનું, પરલોકનું, ભગવાનનું છે, આદિ અનાદિ મારો આત્માનો ધર્મ છે. પરમાત્માના આ એ પરધર્મને પર સમજે અને નિજ ધર્મને નિજ ધર્મ સમજે. એને આ બધામાં ત્યાગ વર્તે, પરમો, અને નિજ સ્વરૂપમાં બધા રાગ વર્તે, જીવાય નથી. અને દેહધારી પુરુષ પરમાત્મા મળ્યા હોય, આ બધા ગુરુનો મહિમા વખોણવાનું કારણ શું છે?
કે એ દશાના પુરુષ મળ્યા હોય એનો નવો અવતાર હોય. મન, વસન અને કર્મ ત્રણ યોગ બદલાઈ ગયા હોય. જેમ દીકરીના પેણા આપસ બદલાઈ જાય. સૂક્ષ્મના ભાવો બધા ધર્મના સિદ્ધાંતો વહેતા હોય, આત્માના ઉપયોગ વહેતા હોય. પરધર્મી ન હોય. ને પરધર્મી વહેતા હોય તો જેમ દીકરી કુંવારી હોય એમ હોય. આલોકની વાસના, આલોકના ભાવ, આલોકના રાગ, મોહ, મમતા બધું રહેતું હોય. આપણે જે પુરુષ જોયા એ ભગવાન જોયા. આપણે ભક્તિ ન થાય તો વાંધો નહીં, પણ વર્તી તો આમાં છૂટી પડી જાય. જેમ હું ગોધમજીનો છું અને ઓનન મારે કોઈ નથી એમ પરધર્મ નિજ ધર્મ પર તો છૂટું પડી જાય. અને એ બધા શાસ્ત્રોમાં આપણે કૃપાળદેવ ગુરુનો મહિમા વધારે કહ્યું છે કે એમાં કહ્યું કે આપાપણું મટી જાય. સ્વચ્છંદ, મત અને આગ્રહ સત્પુરુષને મળ્યા પછી આ ત્રણ હોય તો સત્પુરુષને મળેલું ન કહેવાય. આ ત્રણે ઉપડી જો નીકળી જો અને આત્મામાં આવ્યો તો કેટલી ભૂમિકા બદલાઈ ગઈ. સ્વચ્છંદ, મત અને આગ્રહ આ ત્રણે મનની ભૂમિકા છે. આ ત્રણ બદલવાનો એટલે મન, વસન અને કર્મ આ ત્રણે બદલવાનું એ અલૌકિક ભૂમિકા. આપણે બળીરાજાનું પ્રમાણ આવ્યું છે તન મન ત્રણ ભાવથી ઉતરી જો પછી હે મર્યો છે. ત્યારે આપણે તનના, મનના, ધનના આ બાહ્ય ત્રણ ભાવ છે એ અર્પણતાનો ભાવ વર્તતો પછી રહે હું પુરાણ પુરુષ પરમાત્મા રહે એનું અર્પણ આ બધા. પાણીમાં તું, પવનમાં તું, ધરતીમાં તું, અગ્નિમાં તું, બધા જીવ તારા બધું તારું. અને આ દેહ તારી આજ્ઞા પ્રમાણે વર્તવા તૈયાર. સતી માતા હોય એના પતિના બોધ પ્રમાણે વર્તવું એ જ એનું આભૂષણ કે એને કોઈ કર્યું કરવાનું ખરું. તારે જીનારદામાં ભક્તિ પ્રાપ્ત થાય, પુરાણ પુરુષની ભક્તિ, દાસત્વ ભાવ આવ્યો, દાસી થઈ, ભગવાનની દાસી થઈ, એને શું કરવાનું. જે લઘુરાજ સ્વામી અને સૌભાગભાઈ દાસી દાસી કરીને લખે છે એ આનું જ્ઞાન ટૂંકું નહોતું. સૌભાગભાઈનું જ્ઞાન કૃપાળદેવના જેટલું જ્ઞાન છે લઘુરાજ સ્વામી. આ દાસી દાસી કહે ને એ તો કૃપાળદેવ જે દાસ કહી શકે એમાં એક ઠેકોડી દોષો લખે છે કે છેલ્લા જ્ઞાનની સીમા આત્માર્પણતા છે. પછી જ્ઞાન એમને મત છે બધું ભરેલું. આત્માર્પણ થાય શું રહે પછી એવું થાય એ વાણીનો વિષય ન હોય, મન રહિત ભૂમિકા એ. ત્યારે લઘુરાજ સ્વામીની આત્માર્પણતા કેટલી છે. આ તો આપણે વર્તમાનના જીવો એટલે આ લીય પરમાણુ. અત્યારે જો આપણને એ દશાના પુરુષ મળ્યા અને આપણે જો આપાપણું અડપીને જો એમાં લીન થવાનું છે તો પછી શું કરવાનું છે એ સમજવાનું છે. એનાથી બહાર છીએ કઈ મસીએ એના ઉપયોગમાં છીએ કે નથી ઉપયોગમાં હે. જો કૃપાળદેવ રહ્યા છે એ સેવી સ્થિતિમાં રહ્યા છે. આપણે બેઠા આત્મા પરમાત્મામાં લીન થઈ પરમાત્મા થઈને ગયા અડોલ. આ જગત શું છે એને ખબર નથી. આ વિતરાગ જ્ઞાનની હમણાં વાત કરતા હતા કે આપણા પાસે આત્માનું જ્ઞાન એવું છે કે એટલે જઈએ આપણા વિતરાગ જ્ઞાનમાં જઈએ તો આ હું ગોધમજીનો છું ને જે છું ને હરિભાઈનો સોરો છું ને પટોલ છું ને મારા કટમ છે ને ભગત છું ને બધું એમાં ન હોય. આ તો એનાથી બાહ્ય નીકળીને અજ્ઞાનમાં કલ્પિત ભાવ એવું ખરું કરેલું છે. એનાથી બહિર્મુખી થઈ. અત્યારે તમે આત્મામાં જો તો એ ખરું આ હાલ હું બેઠો છું ને આ બધું છે. હા એ જો આ આશ્રય હોય તો પેલું નથી અને જો પેલામાં જવું હોય પછી આ નથી. આ સપનું છે સર કોઈ સપનું છે. અજ્ઞાન ભાવમાં ઉપાસેલું છે એ દેખાય છે પણ કલ્પિત ભાત છે. અને જ્ઞાન છે એનું પ્રમાણ કરવા દેવાળી છે. જહો કલ્પના જલ્પના તહો માનનું દુઃખ છાઈ, જહો નહીં કલ્પના જલ્પના તીન વસ્તુ ભાઈ. આત્મા દેવ છે એમાં કલ્પના હોય
ત્યારે એના ઉપર આ કામ કરે છે તો કોણ છે ઈ? સંકલ્પ ને વિકલ્પ. હા આ અહમ છે એ અજ્ઞાન થકી છે, સપનામાં થાય. નકર આત્મા એવું કરે? વિતરાગ જે જ્ઞાનનો અખંડ દેવ કે સૃષ્ટિ કે સંસાર જ નથી, દેહ દુનિયા સૂર્ય ચંદ્રની ગતિ નથી, એ જ્ઞાન પડેલું છે, એ આત્મા આવું કરે? અત્યારે કર્યું તો ભણથી શકે? પણ અમે એ ના ધર્મ ધન ઉપર રહીને સુકવવું, ખપાવવું, જ્ઞાનીના બોધનો ઉપયોગ રાખી તો જ આ ખપાયા કે એ સિવાય ખપાય નહીં. તાર મનની શાંતિ થાય. તો આત્મા તો શીતળ ચંદન છે, એ તો કર્યું કરવાનું નથી. મસ્ત ફકીર થઈ કર્યું કરવાનું બધું બાયણા છે. અક્રિય આત્મા જેણે અનુભવ્યું કૃપા દેખ્યું છે એ શેવી ભૂમિકા, એ વિતરાગ ભૂમિકા. અત્યારે આપણા પાસે અક્રિય આત્મા નથી પ્રગટ, પણ આપણે ઓમ ઉતરી પડ્યા, ભવનમાં છીએ, આપણો નેસા ઉતરી પડ્યા છે. આ પરમાં ફરીએ છીએ, પછી પરમાં ફરી અને જાણે પેલું સદ ને એવું કરી નાખ્યું છે. પણ આ બધું નથી, પેલું તો સહજ. હા, પેલો તો સહજ. હા, આ બધું નથી. અહં અજ્ઞાનથી બનેલું એ તો નથી. તું ઓય જરાસુરા જેવું છે. આ હું પટોલ બધું જોઈશું. આ પુરુષ આ દેખાશ તમને આ કેવું છે? જગતનું બનવું તો ગંડાપાથી થાય છે. ડાયા આત્મા સ્વભાવ જગત ઉત્પન્ન થાય જો વિભાવથી થયું છે. આમ એને સ્વભાવથી ખપાવવાનું હોય તો જેવો જો એવો અક્રિય દેવ ભગવાન એને ખોળે થઈ જવું પડે. પુરાણ પુરુષ એ દશાનું પુરુષ બસ એને ખોળે છીએ અમે. જેવા છીએ એવા તારા છીએ. તારી મરજી તારી ઈચ્છા તું ફેરવીને ફરવા તૈયાર છીએ અમે. તન જવાના પગલું ભૂઈ નથી મળવાના, તન છોડીને બહાર જવાના નથી. પણ આ વર્તમાનમાં ઉપયોગ થાય તો પેલું થાય. આ કોઈ મને કઈ એમને થઈ જાય ન થાય. નાલે સત્પુરુષને માટે હું કહું છું મોએ કે આપણે આ બધી વાતો કરીએ પણ ફરી ફરી મળી ભૂમિકા સ્વસ્થ થાય તો પછી પેલું બધું શોભે, બધું શોભે. કેવળ જ્ઞાન સુધી એ શોભવાનું, પણ ભૂમિકા તૈયાર જોઈશે. જો ભૂમિકા તૈયાર ન હોય ને ખડમડ હા પછી ખડમડ હોય ને વાતો પેલી કરીએ ને ખડમડ થાય તો ઉષ્ણ થાય તો પછી કોઈ ટકા જ્ઞાન થાય. મહાવીર ભગવાનને પેલો હતો કે ખીલામાનો વગર બધું અસર કરી તો થોત ને. હા, પાછો ન પડે તો એ જરૂર છે. પેલો નાગ આવીને રહ્યો પણ તો એ જરૂર પડી છે, પડી છે. પછી એની જોડી આ લેવી કે ભગવાનનું જ્યારે એ દશાદબુદ્ધ રૂપ હતી ત્યારે જે વખતે ડળ્યો એ તારે એને એમ ખ્યાલ આવ્યો કે હું આ જગતને જલાય આ જંગલોને જલાવતો હતો, જીવન મારી નાખતો મારા ફૂંકથી મારતો હતો. પણ આજે મને એવો મળી ગયો કે આ એ દશાથી બોધ થઈ ગયો. એટલે એ જીતાવે એ નિમિત્ત હતું. અને એવું અત્યારે આપણે છીએ કે આપણે એ ન કરતા નેસલું છે ખરું કરો પછી પેલું આગળ છે. પણ આપણે જે જોયા છે હાલ આમ રહીને રક્ષા આત્માનું રક્ષણ થાય, આત્માનો ઉપયોગ આરાધાય, આત્મામાં રહેવાય, આત્મા જોવાય, આત્મા બોલાય, આત્મા સંભળાય. આ અત્યારે થશે તો પેલું આગળ છે. એ તો એનો ધર્મ જ છે. પછી તો ભગવાન રક્ષણ કરનાર છે. ના, રક્ષણ કરનાર ભગવાન છે. એ કોઈ બોલાવવું નહીં પડે. હા, એ સહજ દશા નહીં. એ થવાનું કોઈ નિમિત્ત હોય. આ તો તમને હું કથનથી કયો સારું નથી, પણ કોઈ નિમિત્ત હોય, એવું કોઈ નિમિત્ત હોય તો બનવા જેવું છે. થાય એનથી બીજું થાય, પણ એવું કારણ હોય
કોઈ પૂર્વિત નિમિત્ત હોય ને બનવા જોગ હોય તો બને છે, પણ આપણે જેની જરૂર છે અત્યારે આપણે આડા તો આપણે દાસ ભાવ, આપણે દાસ ભાવ છીએ, આપણે ભક્તિભાવ છીએ, આપણે એને શરણે છીએ, આપણે એના ખોળસ છીએ, આપણે એના બાળ છીએ, આપણે એના અંશો છીએ, આપણે એના દાંત છીએ, આપણે એનું અર્પણ કરવું છે. જે કોઈ આપણને ફંદામાં પડ્યા છીએ, ક્રિયાત્મક શું છે જ્ઞાન, અક્રિયાત્મક થવું છે એ કરવાની જરૂર છે. તો પેલું આગળ છે, જતો જતો જવું પેલું આગળ આવે છે. એ ઉતાવળી ઓબા ન પાકું, આપણા તારે તોડે તોડ કરીએ પણ એ ભૂમિકામાં જતો તો એનો ધર્મ જ છે. સમાધિ ભગવાનનું પછી એ ભગવાન સંભાળે. પણ આપણે અત્યારે છીએ કે હોય જે કોઈ મુમુક્ષુઓ કા આપણે બધા ભગવાનના અંશો છીએ એના માટે ભેગા થશે. એને ધાબા ધ્યાન કરવા, વિચારવા, સમજવા, વ્રત હરખી કરવા, એમાં લીન થવા, એનું અમૃતનું પાન કરવું, અમર થવાના માર્ગે જવું. આવો અમર તત્વ છે અને આ બધામાં જે છે આ ભાવ કરીએ તો આપણી વર્તમાં શીતળતા શાંતિ આવે. પછી આ 24 કલાકની આ તો હું બેઠા આપણે હું એમ હોય એટલું જ કોઈ આટલી જ ભક્તિ થોડી છે. જો આ આપણે પાહા હોય તો થોડી દોડ હોય, પછી 24 કલાક રાતે ગાળવાના હોય, રાતે તમે હોજ હુરત હવાર સુધી કેના આધારે એ વાતો જ કોઈ કકર કરવાની તારી એ વખત તો કોઈ હાકા હોળમાં ના ધાબવાનું સોરાને ધાબવાનું હોય એની વર્તીનું ધાવન. આ તો હોય છે, આ તો આમ છે, પણ પેલું પણ છે. તો પણ એ દરેક જીવના જાગૃતિમાં રહી અને ઉપયોગ રાખી અને આ માર્ગ હેડવાનું છે. પછી હદારે હુરું જેનો જેટલો ઉપયોગ આપણે બધા છીએ એ આયા તો આત્મા માટે છીએ અને પરમાત્મા જો આવ્યા છે. પછી જેટલી યોગતાની લાયકાત આ શરીર છે, આ દેખાય છે એ આત્મા છે કે ના આત્મા છે. પણ પૂર્વ પરમાણુ આ જુદો જુદો કર્મ. તારે આત્મા તો આત્મા છે, તારે આ ગુંગળી ફરે છે એનામાં આત્મા છે, પણ કર્મોનું ઓમ આત્મા છે, ઓમ આત્મા છે. આ 10 અત્યારે ધ્યા તારે આપણે સુરો અત્યારે હું એક કામ કરું છું, હા રાખ્યા સુરા એ આત્મા ઓછું. પણ કર્મી કર્મી ઉફરાસર ખરા, પણ તમે હું આરાધો એ આરાધો તારે ના ને જો કર્મી કર્મી ઉપયોગમાં લીધો એમ આ બધા જીવો છે. યોગ અને લાયક હરખા ન હોય, હવની ભૂમિકા હરખી નથી બધી. પણ જે તૈયારી વાળું જીવ હોય એ કરી લે. એક છેલ્લે કોટો હોય વધારે પેલા પ્રથમ ભૂમિકા છે કે ભૂમિકા બદલવી જ છે, પણ એ બધા જીવોનું કામ નથી. બધા જીવો એટલા ન હોય. યોગ અને લાયક જીવ હોય એમાં બદલી લે. આત્માનો ઉપદેશ સમગ્ર હોય, પણ દશાવાળો જીવ હોય ને ભૂમિકા બદલાઈ. આ ન થવાનું ન થાય એ તો બને જ છે. અને આપણે છીએ કે પેલા ફરક ગમે તેમ થયું હોય ઓળ ફરે એના માટે આવીએ. અને આપણો સંબંધ છે એક રૂમમાં બીજા હાર નથી. એક રૂમમાં બીજું બધું તો ઘણું છે દુનિયાભર. પ્રાલબ્ધના ને પુણ્યના ને મોનના ને મોટાઈના ને દેવગતિના ને બધા ભાવો લંગીના માયા છે.
આમ ભગવાનમાં જ આપણા ઘરમાં લીન થવું એટલું કામ આપણે કોમ એક આત્મા અર્થનું બીજું નહીં મળે. આ બીજું કામ કરવાનું નથી જો લક્ષ્ય રાખીએ તો. પશુભાઈ હાવ હોની મળી પણ એક આ ડાક્ટર પરીક્ષા આલે ને પછી એ નિવડી પાછો ફેરવવો પડે, લઈ જવું પડે કે ભાઈ આપણે શું અર્થ પડે કે સ્વામિનાથ આ હોસ્પિટલમાં સ્વામિનાથ આ હોસ્પિટલમાં, કારણ કે તારા પેલા તું ભણી ઘણો ભણા ઊંધા ના, પણ દરેક જીવ પોતાની કાળજીમાં આવે તો ઘણું દુઃખ થઈ જાય. બીજા ઉપર જાય હબળો શિવાભાઈ એ શિવાભાઈ હિત ભાવના છે ને, હિત ભાવના પોતા ઉપર આવીને ઉભું રહેવું કાઠું પડે, પણ હિત ભાવના મિત્રમાં હિત ભાવના હોય. તમારા પ્રત્યે મારી હિત ભાવના હોય, મારા પ્રત્યે તમારી હિત ભાવના હોય, મિત્ર ભાવના એવું હોય. નકા આત્મામાં આયા કે એ તો હમન તુમનો દફતર ગુમ છે, પણ હિત ભાવના હોય. હિત ભાવ હવનું હિત ઈચ્છનાર હોય પ્રથમ ભૂમિકામાં પોતાના આત્મામાં ઠરી શકતો નથી, પણ હવનું હિત ઈચ્છનાર હોય એ એક સમગ્ર ભાવના. દરેકનું હિત, પ્રાણી માત્રનું હિત ઈચ્છનાર હોય એનું મોટું મન રહે, મન શુદ્ધ રહે, નિર્મળ રહે, મિત્ર ભાવ રહે, દાસત્વ ભાવ રહે. એ યોગ અને લાયક થઈ અને બધી પરના હિતમાં એનું હિત હોય, પરના હિતમાં એનું હિત હોય, પરના હિતમાં એનું હિત હોય એવું ભાવના હોય. અને એમાં વર્તી ડોળ આવવા ન દે. કદી કોઈને એમ લાગે કે ભાઈ તારે માં નથી કરતો કોઈ ના ભાવ, તમે ભગવાન ના છો, અમે ભગવાન ના છીએ, તમને એમ ફાવતું એમ મમત્વ ન હોય. આસક્તિ હોય ને મમત્વ હોય તો ડોળાઈ જાય વર્તી, ન કે શું કરે આસક્તિ. જો આપણે બધા આત્માઓ તો છીએ અને પરમાત્માના છીએ, અને પરમાત્મા આપણા છે, એ વભાવીને ખોળસીએ આપણે. તમને ના ફાવે તો કોઈ ના, અમે છીએ તો આત્મા ભાઈ ને છીએ પરમાત્માના. તને ન ફાવે, તને જેમ ફાવે એમ કહે. પછી પક્ષપાત કર, અહંતા મમતા કરીને આત્માનું લક્ષ્ય શું કહે તે આત્મા ધર્મી નથી, પરધર્મી કહેવાય. જેમ કે વર્તી સુકાઈ જાય. બાપા હું તો કહું તો 50,000 રૂપિયા આલું તમને, મારે તો શીખી આલે. આપણી સર્વ અર્પણતા પરમાત્મા પ્રત્યે હોય તો એ દવા આપણે તો મુક્તિ મેળવવાનું કામ, એ મારે મળવાનું કામ, ઓનાથી નથી મળવાનું. આ તો પરભારું છે, પરધર્મે છે. આપણે જેનાથી નીકળવું છે કે જે જવું છે આગળ, એ તો મારે પેલા પાસ કરવાનું. એ તો આજ પર ભારું છે. અને એ હેરે તો કોઈ થોડું મને આપવાનું છે. બનાવ્યું છે બધું મૂકીને ગરમ મૂકી, શરીર મૂકી, ધન બધું મૂકી, મન મૂકી. બસ જીવને સજાવું કે ભાઈ હું સજાઉં બાપ, હું સજાઉં બસ હું તો તો પછી જો જવું હોય તો જો એ કરણી છે કે આ દરેક આત્માને કરણી ઉપર વધારે ધન દેવાનું. આ બધું ખરું ખરું જીવને નીકળવાનું તો તારી કરણી આગળ. આત્માનું ભાન નથી તાવ તો કરણી છે, આત્માનું ભાન પ્રકટ તો ભગવાન છે. બસ તો કોઈ પૂછવા સંત છે. હા, આત્મા આત્મા પણ છો બસ તો પરમાત્મા છે, આખું વિશ્વ તારું છે. તું સૌ મોક્ષ સ્વરૂપ છે, પણ એ નથી તા હોય તો કર્મ શ્રેણી કોઈ છોડવાની છે. ત્યાં સુધી આ કર્મ પર ધ્યાન દેવાનું. હવે ભાઈ કાલે પમદાર મારા વાત થઈ, મેં ભાઈ થઈ એક માજી તમે વહુ કહેજો કે મારી છોરીઓ મા બાપ ની આજ સુધી 70 વર્ષ હોય 80 વર્ષ હોય શરીર જે ક્રિયા કરી, પૈસા મેળવ્યા, પીઓના દાગીના જે તે તમને અર્પણ કરીશ બાપા બેટા દીકરા, મારી છોરીઓ હું શું જાઉં, મારી મારી શું જાય કે મારી જો જવું હોય તો જો એવું છે. આ જગત આમાં પરધર્મ છે. પછી ના ઉપર આખો જીવનો જે ધારા વર્તે છે અને પેલું જે આત્માનું ચેતનનું
પરમાત્મામાં જવાનો કઈ કરણીઓ છે એવી ખ્યાલ જ નહીં, એટલે પદ્ધર નિવૃત્તિ જાય પાછું ઓને સર્વસ્વ માને. પણ તારો સર્વસ્વ તો પરમાત્મા છે, તું આત્મા છે. આ તો શું, તું આત્મા છે ને સર્વસ્વ એ પરમાત્મા છે, ભગવાન. પછી આ જે નેસલું છે આ તો અત્યારે તો કોકને એમ લાગે, પણ અમે પછી એમ કહ્યું તું અમારા ગામમાં છે પોસ્ટ ગોમીને રાખેલો, એ ઘેર જઈને મુક તમે કામ કરો, જીવ દવા ગુરુને કહી દઉં, એ ઘેર જઈને તમે કામ કરો એ કેવું લાગે તમને ને તમારું મન હોય. અરે કે ભાઈ ગયા ના ગયા, મેં તારે ભાઈ ગયા તો સારું, આ તો ન કહેતા ગુરુ કહે અહંકાર મન ઇન્દ્રિય કર્મ સ્વરાશ લઈને જાય અને એને હું માનો અને એની રચના છે મારી છે એ કે એમની એ કે તો વિહર જ ને, એનું તો કથન જાય જ ને. સોરો કે બૈરું કે તો એ તો જાણે લખાઈ ગયું માય. અને તમારો આત્મા છે ને પરમાત્મા છે એ વાત તો પરબાડી રહી. એ પરમાત્માના બોધને અનુસરી અને વર્તમાન આત્માનું જીવન કરવું એનું નામ ભક્તિ કહેવાય. બાકી આ પેલો વસન પાડો છે તો કોઈ વસન કહેવાય કહેતા ભક્તિ કહેવાય, એ તો પરધર્મ જ કહેવાય. એ તો અત્યારે આત્મામાં ન હોય, આત્માને ત્રણ કામે લાગે વગર હાલ. આત્મા જે ચેતન છે, જરહ જ્યોતિ છે, નિર્વિકલ્પ છે, સ્વરૂપે પરમાત્મા છે, એ આત્માના ઓ નહું લાગે. આ નતું પેલે નતું અત્યારે દેખાય છે ને હમણાં નથી હાલ. અને એની રચના એ સપનાની છે. જો ઘર જમી જાડ એની એને પૈસા લોકો ઢગ આલી લીધા ના આલા જા ને એની દસ્તાવેજ બધું મિલી જા બધા એની એ જમીન એને ગોમ ને એને ઘર ને એની મકોમ. ત્યાર પછી આત્મા ના ખરું આત્મા ના ખરું અત્યારે આત્મા અત્યારે હાલ એ નાથી ભૂલેલાનું બે બન અવસ્થાનું આતું છે. દારૂ પીધેલાનું અવસ્થાનું મોહ દશા, અજ્ઞાન દશા. એટલે આત્મા છે તો એ તો ભગવત જતા રહી શાંતિમાં ગાડે નિર્વિકલ્પ. એ માં એકલો વિહોમ હોય. આ બધું છે બાયણે એમાં વિહોમ ન હોય, પેલામાં એકલો વિહોમ અખંડ શાંતિ હોય. એ કર્યું કરવાનું ન હોય, કરતું તો અકર્તૃત્વથી રહિત હોય કે જો જુઓ તો પછી તમે જોયું પેલું એની બચાવત. યોગી હોય, બાઈ હોય, ભાઈ હોય, ધનવાન હોય, ઇન્દ્ર હોય, દેવ હોય, તો એ બધું પરધર્મ નિજ ધર્મ. અને અત્યારે આપણે છીએ એ તો આપણી વર્તી હાથ ન રહેલા પ્રભાવ પર છીએ. નકે આત્મા તો વિહારે અને પરમાત્મા વિહારેલ શું હોય એમાં? આત્મા ભૂલ્યો, પરમાત્માને ભૂલ્યું, પશુ રહે શું રહે? આ બધા પશુ બુદ્ધિ હોય, પશુ બુદ્ધિ હોય. કરતા ને ભોગતા ને હું પણ મારા પણ મૌન બળાઈ ને મમતા ને દેશ ને કાન ને વસ્તુ એ તો જગત ભાવ, અજ્ઞાન ભાવ. સપનામાં થયું નથી નીચું મટી ગયું. તારે પેલું તો અન કૃપાદુ શુદ્ધ વ્યવહાર કર્યો. આ લોકમાં તને બધાથી શાંતિ, તારાથી હવને શાંતિ, અને પરલોકમાં બંધનનું કારણ ન થાય. એ શુદ્ધ વ્યવહાર. ગસમતની જે કલ્પના એ નહીં સર વ્યવહાર, ભવન નહીં જ રૂપની એ નિશ્ચય નહીં. પછી નિશ્ચય છે હોય કેટલી અને એમાં પાછી એટલી ઉંમરમાં સમસમ કર્યું છે. સોચો રાતનો વેપાર કરે છે. જો જન્મ શો છે, શરીર શો શું અને આ શો આશો આપડે તો જે તેત્રી ના સુરા તો ઘેરથી ઈડર જાય કે અમનગર જાય તો એમ થાય કે ભાઈ આ શું શાણા એટલે એની સ્થિતિ. એટલે આપણા બાવજી, આપણા ગરોડા બાવજીએ
એટલે અમે એ સંજોગોમાં કોઈને ખબર ન પડે એવા સંજોગોમાં સમર્યા છીએ અને સ્વ જઈને રહ્યા છીએ. ને પેલી ઘરની સ્થિતિ આપણે છે ઘર સમજ સંજોગો સ્વ મોડેટીમાં જઈને રહ્યા છીએ. આપણે તો મરી જઈએ તો જ હા તો કટકા કરો કટકા એક કટકું હોમડી હે નખો તો આ તો ના થાય. સાચી વાત છે સાહેબ. એ જગ્યા ઉપર એ એટલી બધી વાતો ઓળંગી ભરીને સ્વ પાસે સેવી સ્થિતિમાં રાત્રે મારવા પડે છે મગો વાળો ને પણ એ આ ટકાવી શકે એ તો આપણે તો જઈને જોયું છું કંઈક આપણને એમનું વેરા અમે એમાં યોગી પુરુષો જે કોઈ યોગ લઈને આવેલા હોય અને એમ જીવન પૂરું કરતા હોય એ સ્વહરે હોય ને સ્વ કરતા હોય. આ બધા આપણે એક નયા નથી જે પુરુષો થઈ ગયા. જો ગચ્છુ કુમાર એટલી વયમાં અત્યારે પેલો રથ પાછો વાળ્યો છે મારે વધારે પડે વધારે પડે તમારે તમારે થોડા અમે એ નહીં કેપેસિટી તો વાયરસ નાખે છે કે 50 વર્ષ પહેલા એ સર્વોત્તમ ગણાતું હોય જાપાની છે ને આમાં અત્યારે તમારે કોઈ કન્ટ્રી આ વાળી આ ભક્તિ છે કે એ મૌન અહંકાર ને મનની કર્મ શરીરનો ભાગ મૂકીને મન મૂકીને આત્મામાં આવવું કે મેદાનનું ઘણી મોટી ભક્તિ આખા વિશ્વમાં મંદિર. આ ગ્રંથિ તૂટે એ બ્રહ્મની સૃષ્ટિમાં આવી ગયા ભાવમાં કરીએ અને અહંકાર હોય ત્યાં સુધી મર્યાદિત જતી જાય દેશકાળ વસ્તુ બને છે. અને એ ગ્રંથિ તૂટી ગઈ પછી આખું ના માંગે ગ્રંથિભેદથી લઈ અવનકૃપા દીકરો છે. એમાં આ એક ન ફાવે અહંકારને મનને શરીરને બધા ભૂમિકા છે એ છે આપણે કથનથી જે વર્ણન કરીએ એ બરાબર નથી. એ વર્ણન છે એ અકથનીય છે અને એ ભગવાન છે એ ભગવાન કહી શકાય. એ વખતની જે સ્થિતિ મને જણાય તો ભગવાન દેખાય. પછી એ બધી જગ્યાઓમાં થઈ આ સર્વજ્ઞના રૂપમાં રમી જાય એવું કરશે. કેમ કે જે અબંધ પરિણામ થયું અને આત્મા પરમાત્મામાં જોયું પછી શું કહેવાય કૃપાળજીવની મર્યાદિત આપણે વાતો જોઈએ એ તો આપણા મનથી જોઈએ છે એ તો પરમ ગતિમાં ખાસ સવેલ હતી. આપણે જેમાં સુખદેવ હતા ને એનું જ્ઞાન તો પહેલાં હતું કે પણ એ જ્ઞાન મર્યાદિત હતું. પછી જનકના જ્યાં શેરી આ મળી આ જનકનું જ્ઞાન પહેલાં મર્યાદિત હતું. પછી જે વિદેહી દશાનું જ્ઞાન થયું પછી એનું ખ્યાલ આવ્યો. રામના ભરત હતા રામનું ભરતી બેટો થાય છે એ પેલું મર્યાદિત જ્ઞાન કરાવે રામના જેવું જ્ઞાન જ્યાં સૌ વનમાં જ્યાં પાદુકાઓ મૂકી રામમાં લીન થઈ અને પછી વહીવટ કરી. આપણે કે કોઈ પાદુકાઓ મૂકીને 14 વર્ષને પછી પરમાણ આવી શકે છે. 1 વર્ષ 14 વર્ષમાં જો એક દન વધારે રહે તો વ્રતના પ્રાણ સુકી જાય. શિવ ભૂમિકા
આ ભક્તિનો પરમ રોમ સ્વરૂપ એ પરમાત્મા પણ છે, પણ આ ભક્તિ છે અને એ ભક્તિની કેટલી જ ગણે અને મને હૃદય ફાડીને એમાં બધા છે. આ તો લોકોનું તો મનેલું અદરા જેવું લાગે. એ તો ચિહ્નો બતાવેલું આ મનની અદરા જેવી સ્થિતિ હોય. જો એ રોમ રૂપ થયું બધું થયું અનુભવ હૃદય ફાડીને રોમ બતાવ્યા છે. પછી એક ટાઈમ અહંકાર છે, પેલા વનમાં જશે અંબદીઓ લેવા જાય લઈને આવશે એ પરમણ છે. આ તો આપણને અત્યારે એમ લાગે કે એ તો આત્માદેવ છે એ પ્રગટે પછી જે આખા વિશ્વના તીર્થંકર આદિ થઈ જાય એ આત્મા મને પરમાત્મા ઉપર અને બાહ્ય ગ્રંથિ હોય ત્યાં સુધી આ મેળવું ન મળે. બીજા ભગવાન ઉપર જાય, બીજા દેશ ઉપર જાય, બીજા વસ્તુ પર જાય. આત્મામાં ઉત્થાન થયેલું છે. આ જે ભક્ત ભગવત અને જગતવાસી જીવ આ ત્રણ પરમાણુ શાસ્ત્રો હતા. દુર્યોધન, ધર્મરાજા અને કૃષ્ણ ભગવાન. આ પરમાત્મા શું? કૃષ્ણ ભગવાન. આ દુર્યોધન એ જગતવાસી જીવ છે. ધર્મરાજા એ ભક્ત કુટી. આ ભક્ત કુટી હોય એ અહંકાર વગર પુરાણપુરુષના બોધમાં રહીને ક્ષમા અને સંતોષ અને શાંતિ ધારણ કરીને વર્તનારી કર્મ ખપાવનાર છે. એ ધર્મરાજાનું ચિહ્ન છે. એ રાવણનું, રોમનું અને વિભીષણનું એ આ ત્રણ પ્રમાણ. રાવણ આ અહંકાર જગતવાસી હોનાની લંપોતી. વિભીષણ એ ભક્ત કુટી એમાં પરમાણુ બતાવે છે. શાસ્ત્રોની વાત તો શાસ્ત્રોમાં રહેવા હતા. આજ તો આપણે જોયા આપણનું આ હતા ને દેખાય કે અને એમાં પેલો ભાવ આવે એ તરત ઉથલાવે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરનો ભાવ આવે એ રાક્ષસી ભાવ અક્ષરિક સુખ ઉપરી જાય. આ લોકોની ભક્ત કોટી આવેલી નિર્મળ ભગવાન નો દાસ પરમાત્મા છે સ્વરૂપ. એ બધો શાસ્ત્ર નો પરમાણુ નકા જળભર છે. જો ભૌતિક સુખ ની પરવા પેલે નથી રાખી. પેણવા થાને પેલો ભાડો બકરો નિમિનાથ પછી કૂદી પડીને બધો બકરો છોડીને કાપી વાળી છે. આ મીરો આશાવીબાઈ તોડલ એ માતાઓના જન્મેલા શ્રીજી જોગે આ વર્તમાનમાં આપણો દ્રષ્ટિ ખાડે છે. આ બધો દ્રષ્ટિ ખાડે છે. હા એ ગજસુકુમારનું જોવા જઈએ, રાજુનું જોવા જઈએ, નિમનાથનું જોવા જઈએ, મરઘાપુત્રનું જોવા જઈએ, શાળીભદ્રનું જોવા જઈએ તો આપણને રમ પણ ગ્વાલક જીવનમાં આ દેહ છે, દુનિયા છે, સંસાર છે, પણ આ છે જોડ્યા તું મેં કદી ટંકામાં નિર્વિકલ્પમાં જતરા છે નાઈ નાખ્યા. અને એમ સંસ્કાર પાછા દરેકના અલગ અલગ વસ્તુ જુઓ. આ ગોકળભાઈ છે, આ પણ છે, ના બીજા બધા એ આ કાળ જ છે કે